હયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય જય. આપણે દરેક ગામમાં શ્રીજી મહારાજ ફર્યા છે ને ત્યાં ભક્તો જેને જેને ભગવાન શ્રીજીનો આશરો થયો છે એ દરેક ગામમાં જે ગામમાં હરિભક્તો છે એના નામની બધી વાત ચાલે છે. નિષ્કાન સ્વામીએ દરેક ગામના હરિભક્તોનું નામ અને એની વિશેષતા એ બધી લખેલી. હવે આપણે ભાલ દેશમાં આવીએ છીએ. ભાલ દેશ કે ભાલ દેશ એટલે અહીંયાથી આ બાજુ અમદાવાદ તરફ જઈએ એટલે બરવાડાથી બધો ભાલ દેશ કહેવાય. ધંધુકા આવી ગયો, પછી એમાંથી બધા આગળ બધા આવ્યા, અમદાવાદ તરફ જઈએ બધો ભાલ દેશ કહેવાય. અને એ દેશની અંદર બસ બહુ ઝાડ બાળ વૃક્ષો ના મળે બધું, એટલે એની અંદર ચોમાસું પાક થાય, પછી શિયાળું થોડો પાક થાય. ચોમાસામાં તો પાણી ભરાઈ જાય, પાછું છલમછલા હોય, એટલે વધારે શિયાળું ઝાડ છે, ચણા છે, ઘઉં છે, એવું બધું સારું પાકે. એટલે ભાલ દેશની અંદરના વાત મહિમા અહીંયા આગળ આપણે નિષ્કાન કહે છે. ભાખુ ભક્ત હવે ભાલના જેના અતિ નિર્મળ અંગ, સત્ય સત્યને ઓળખી વળી કર્યો જેને સત્સંગ, અંતર ત્યાગી અતિ ઘણા જેને સહેજે તજો સ્વાદ, પ્રીત કરી પર બ્રહ્મ સૂતજી જગતનો વિશ્વાદ, લેતા નામય જનનામ મારે હૈયે હરખન માય, કહું સંક્ષેપે સાંભળો સુની પાપ પ્રલય થાય. નિષ્કાન સ્વામી ભાલ એવીમાં રહેલા ને ધોલેરામાં, એટલે બધા હરિભક્તોથી બહુ જાણીતા. ધોલેરાનું મંદિર ત્યાં મહંત એમને નિવેલા ત્યાં રહેલા ને હજુ એમને કમાન પોતે હાથે કરેલી છે. એ મંદિરના સામેથી બેસતા એ કમાન હજુ કરેલી એમના હાથની પ્રસાદની નિષ્કાન સ્વામી, અને એ પ્રમાણે ત્યાં એ રહેલા નિષ્કાન સ્વામી. કારણ કે ભાલની અંદર ને ધોલેરા એ કોઈ સંતો રહે નહીં. જેને ખરેખરો ત્યાગ વૈરાગ હોય એ રહી શકે ઘનશ્યામ મહારાજ. ને કે આપણે તો સુરતનો જે સ્વાદ મૂકી અને ત્યાં રહેવું એ બહુ કઠણ. કારણ કે ભાલ દેશમાં એક તો પાણી બધું હોય, ખાર ભૂમિ હોય, અને પછી પાણી પીવાનો ટાંકા ન હોય, બહારથી કૂવાનું બીજું પાણી ખારું હોય, એટલે એ રીતે કોઈ રહે નહીં. અને ત્યાં આગળ બીજી કંઈ બધું લીલોતરી પણ નહીં, તે બધું શાકભાજી બીજું ત્રીજું નવું બધું આવે. સુરતમાં તો દરરોજ સારામાં સારી બધી વાનગીઓ આવે ને ત્રીજું આવે, પણ અહીંયા આગળ કશું મળે. એટલે અહીંયા નિષ્કાન સ્વામી વાત લખી ગયો કે બહુ ભાલના ભક્તો છે, એમનો પવિત્ર અંગ છે, સત્ય ને અસત્ય પાછી ઓળખવાની વિવેક બુદ્ધિ પણ છે, અને એમના અતિ ત્યાગનો અંગ. ત્યાગનો અંગ એટલે શું મળે જ નહીં, ફળ ફૂલ બીજું ત્રીજું છે એ બધું કંઈ આવે ખરું? ફળ ફૂલાદિક આવે ખરું? હા, સહેજે ત્યાગ રહે એમ. એટલે શું કે ત્યાં ભાલભૂમિમાં બીજો કંઈ એવો પાક થાય નહીં, ફળ ફલાદિક કશું જ આવે નહીં. એટલે એ રીતે ઘઉં ને ઘઉંનો જ પાક, પણ ઘઉંનું જાજેરું, ચણાનું જાજેરું બહુ સારું હતું. હા, ઘનશ્યામ મહારાજ એ પાછું હતું. એટલે પણ કહેવાનું ભગવાન તરફ પ્રેમ, જગતના પ્રવાહો, જગતના પદાર્થો સામે પ્રેમ નહીં. એટલે એવી રીતે છે, અને સ્વાદમાં બીજું કંઈ છે નહીં. કારણ કે મેં કહ્યું એમ એ દેશ જ એવો હતો, એટલે સ્વાભાવિક રીતે નિસ્વાદી પણ રહે. એટલે બહુ બીજા તીખા તમતમા એવું બધું ન હોઈ શકે. આવી રીતના નિષ્કાન સાહેબ એમના નામ લખ્યા છે. એમાં પહેલાં લખે છે, ક્ષત્રિય પૂજોજી બાપુજી વર્ષોભાઈ, કાયોજી અજુબા ફૂલીબાઈ, મોનો ને વળી દામો લુવાનો, કેહ આદિતે ધોલેરે જાનો. ધોલેરાની અંદર બધા આ રીતના ભક્તો એમાં પૂજાજી બાપુની વાત કરી. પૂજાભાઈ દરબાર હતા, ત્યાંના ચુડાસમા, એ બધા દરબારો કહેવાય ચુડાસમા. એટલે એ રીતના પૂજાભાઈને ખૂબ સારો ભાવ ને ખૂબ સારો પ્રેમ. શ્રીજી મહારાજને પોતાને ત્યાં રાખ્યા, સેવા પણ કરી. એ દરબારમાં જ્યાં મહારાજ બેઠેલા હતા એ જગ્યા પણ હજુ એ બધી એમની છે પ્રસાદની. અને ત્યાર પછી મહારાજે આ પ્રમાણે એમના આગ્રહથી પ્રેમથી ત્યાં મંદિર ધોલેરાનું પણ મહારાજે કર્યું. પોતે 6 મંદિરો મહારાજે કર્યા, એ પૈકીનું ધોલેરા 6ઠું મંદિર છે.
એટલે એ પ્રમાણે એ પૂજાભાઈના આગ્રહથી, એમના પ્રેમથી આ રીતે એમને કરેલું. અને મહારાજને જ્યારે એક વખત પધાર્યા ત્યારે માખણના ભજીયા ખવાડેલા. માખણના આપણે ગોઠાવાળી ને જેમ બટાકાના કરીને પછી ભજીયા બનાવે છે, બીજી વસ્તુ ગલકાના હોય, કેળાના હોય, એમને માખણની વાળી બનાવેલું. એટલે એવો પ્રેમ એમને જબરજસ્ત. અને એ ભજીયા હા, એ મુંબઈમાં બનાવે છે, વળી સંતો કરે છે. એટલે એ પ્રમાણે બધા ભક્તોનો પ્રેમ, એટલે મહારાજને એવી રીતે સેવાએ રાજી કરેલા. અને પૂજાભાઈને પણ જ્યારે અહીંયા ગઢડા મંદિર થયું, જુનાગઢ થયું, અમદાવાદ થયું, વડતાલ થયું, બધે મંદિરો થયા. એટલે એમને પણ ઈચ્છા થઈ કે મહારાજ અમારે ત્યાં પણ મંદિર કરો. મારે કે બહુ સારું, ભાઈ સંતો મોકલ્યા. એમાં એક તો અદ્ભુત આનંદ હતા. વખત પહેલાં એમને મોકલીને બધા મંદિર કર્યા. અને નિષ્કાળ સ્વામી પણ ગયેલા. એટલે આ મંદિર પણ એમને થયું કે મહારાજ આ તમે અહીંયા કર્યું ત્યારે અમારે પણ ઈચ્છા રહે છે અહીંયા બધા ભજીયા કરીને કે અમારે ત્યાં કરવામાં આવે. એટલે એ રીતે એમના ઈચ્છાને લઈને, એમના પ્રેમને લઈને મહારાજે ત્યાં પણ મંદિર બહુ સારામાં સારું કર્યું. ત્યારે પછી બીજા ક્ષત્રિય ભાઈઓમાં એક હવે ગામમાં જે કહે છે કે રોજકા ગામની અંદર કાકોભાઈ કે કાકાભાઈ કરીને હતા. એ પણ દરબાર ગરાસિયા ભક્ત, એ પણ બહુ જબરજસ્ત ભક્તરાજ હતા. જેને ગઢડા પ્રથમ 77નો પ્રશ્ન આવે છે ને, કાકા રોજકાના કાકાભાઈ. રોજકા એ પણ ધંધુકા પાસે ગામ છે. અને મહારાજે એ કાકાભાઈને ત્યાં પોતે પધાર્યા છે અને એમને સુખ પણ આપેલું છે. એ પણ બહુ જ ભક્તરાજ પોતે હતા. કાકાભાઈનો પ્રશ્ન છે ને, શું છે? કેટલાક એમ કે મહારાજને પૂછ્યું કે હા પાડે એ કોણ છે ને ના પાડે એ કોણ છે? એ પ્રશ્ન વિષય ભોગવાની, વિષય ભોગ ભોગવાને માટે એ હા પાડે છે કોણ છે, ના પાડે કોણ છે, એ પ્રશ્ન કાકાભાઈનો છે. પછી એનો ઉત્તર આપ્યો કે હા પાડે છે એ મન છે મન. તો આ પાડે તો નહીં તો ના મન હોય તો ના પાડે. નિત્યાનંદ સ્વામી આવ્યો બેસે બહાર ને એટલે બધી એ વાત વિસ્તારથી ત્યાં એટલે નિત્યાનંદ સ્વામી જેમ આવ્યો કે હા પાડે મન છે, ના પાડે જીવ છે. કે જીવને વિષય ગમતા નથી, જીવમાં વિષય છે પણ નહીં. પણ આ મન છે એ બધું ચકડોરે ચડાવે છે. બધાને ચડાવવાનું તો મન જ છે ને, કે આ ખાઈ લેવું ને, આ જોઈ લેવું ને, આ પી લેવું ને, આ મારી લેવું, તરત મન ઉપડે. જોયું કે દીઠું પછી એનું ભોગવવાની ઈચ્છા થઈ જાય. એટલે મનની અંદર બધું જગત રહ્યું છે અને જગતમાં બધું મન રહ્યું છે. એટલે શું, મનની સ્વભાવ જ છે કે સંકલ્પ વિકલ્પ જગતના કર્યા કરે. એટલા માટે કહ્યું કે જીતમ જગત કે એને મનોભી, એને મન જેને જીત્યું એને જગત જીત્યું. જગત જીતાય એવું નથી, પણ મન જીતો એટલે થાય. પૃથ્વી છે એને ચામડે મળી શકાય ને, એને કાંટા ના વાગે. પૃથ્વી આખી જડી દઉં ચામડાથી, કંઈ જડવા જવાય? તો પગમાં જોડા પહેરો એટલે આખી પૃથ્વી મળી ગઈ કે ના મળી ગઈ? એમ સ્વામી કહે છે આ જગત જીતાય એવું નથી, મન જીતો એટલે બધું થઈ જાય. ત્યારે સ્વામી કે મન જીતવાનો ઉપાય શું બતાવ્યો? નવધા ભક્તિ. નવધા ભક્તિમાં જો મનને આપણે પરવી દઈએ તો પછી મન નવરું થાય નહીં અને જગતના વિષય કરે નહીં. આ મન જીતવાનો ઉપાય પણ મહારાજે બતાવે છે. ભક્તિમાં મન રાખવું હંમેશા. કામકાજ હોય કરી અને તરત વચનાવત છે, વાતો છે, કંઈક સેવા ભક્તિ માળા ધૂન પ્રાર્થના ચાલુ કરી દેવી. એટલે મન નવરું થાય નહીં, બીજી વાત થાય નહીં એનામાં. અને ભૂતના વાસણાની વાત કરી કે રીતે ભૂત જેને વશ કર્યો હતો એને કામ બતાવે, બધું કર્યા પછી નવરો થયો કે આવું શું કરું? કે તને કહું. પેલો કે આ તો માર્યા, ભૂત વશ કર્યું પણ આ તો આપણને હેરાન કરે છે. એમ આપણું મન છે આપણને હેરાન કરે છે. પણ એને પછી શું કહું કે સંતતા એને બતાવે ઉપાય કે વાંસળો તું ચોકમાં રૂપ, ત્યારે કામ હોય ત્યારે બતાવું, કે નવરું થાય ત્યારે એ કરવું. એમ આપણે છે મનને શું કહ્યું કે આપણું કામકાજ હોય, ખેતી હોય, વાડી હોય, આપણે સંતોને બીજું ત્રીજું બધું ભણવા કરવાનું બધું કામ હોય, પણ નવરા થાય ત્યારે શું કરવું? ગપ્પા નહીં મારવાનું કે બીજી વાતો નહીં કરવાની. ચોપડો લઈને બેસી જવું, માળા લઈને બેસી જવું, પ્રદક્ષિણા બધી કરવી. ગ્રસ્તને પણ પોતે ઘરે બેસી જાય, મંદિરમાં જાય, બીજીથી જાય, પણ નવરાથીને બજારે બેસવા જવું નહીં. બજારમાં જઈએ એટલે બીજી વાતો થઈ જાય, મન ચગડોળે ચડી જાય. એટલે મનને નવરા રહેવા દેવું નહીં. જેમ પર્વતભાઈ હતા, દાદો ખાજર, બધા ભક્તો ઘણા થઈ ગયા, પણ અખંડ ભક્તિમય જીવન આખું સવારથી સાંજ એટલે વાંધો ના આવે. એટલે એ વાત એમને પ્રશ્ન કર્યો છે. પછી મહારાજે કહ્યું બે સેના છે, એટલે મન ક્યારેક આપણામાં અંદર સત્સંગ છે ને બહાર સત્સંગ છે. અંદર કુસંગ ને બહાર કુસંગ છે ને. એટલે જીવની અંદર નથી, પણ આ અંદરના બે સેનાઓની વાત કરી કે બહાર તમે સારો સંગ રાખો, કથા વાર્તા કીર્તન ભજન સત્સંગ, તો અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિના વિચારો આવે. અને બહાર જો તમે કુસંગ બધો કરો, દારૂડિયાની જોગે બેહો,
જુગારીની જોડે બેહો, ખોટા માણસોની સાથે બેહો તો ખોટા વિચાર આવે. એટલે એ રીતે આ પ્રશ્ન એમને કાવ્યનો કર્યો છે. એવા ભક્તરાજ હતા. મહારાજ બહુ રાજી થઈ ગયા અને એ પ્રમાણે એ બધા ભડિયાદ છે, ગાંભ છે, પીપળી છે, પશ્ચમ છે, ધંધુકા છે, એ આદિ બધા ગામો છે. એમાં પણ બધા ઘણા ભક્તો રહી અને મહારાજની સેવા પોતે કરેલી છે. ત્યારે એ રીતના ગામોને વાત કરીને નિષ્કાળ સ્વામી આવા આગળ વાત કરે છે. દંડાવ દેશ આવ્યો. પછી આપણે ગુજરાતથી ઉત્તરમાં જે જઈએ એ બધો દંડાવ દેશ કહેવાય. અને ત્યાં આગળ પણ મહારાજ બધા ગામોની અંદર ફરેલા છે. એટલે કલોલ છે, શોભાસન છે, પેથાપુર છે, માનસા, સિદ્ધપુર, વિસનગર, એ બધા ગામ છે એ ઉત્તર ગુજરાતમાં દંડાવ દેશ એને કહે છે. આમ ઉત્તર ગુજરાત કેટલા અમદાવાદથી આગળ ચાલે એવું બધો ઉત્તર આપણો ગુજરાત આવી ગયો. પણ એમાં પાછા વિભાગ, દરેકમાં વિભાગ આપણે હોય છે ને, એટલે એને દંડાવા કહેવામાં આવે છે. કલોલ તાલુકો આખો, શોભાસન ને પેથાપુર બધા તાલુકાઓ છે. એટલે મુખ્ય ગામ છે બધા. એને સિદ્ધપુર પણ તાલુકો છે, વિસનગર પણ તાલુકો છે. જેમાં આપણા વિવેક સાગરનો જન્મ છે, જન્મભૂમિ કહેવાય એ વિસનગર. મહારાજ પણ ત્યાં પધાર્યા છે. વિસનગર ને વડનગર બે બહુ જ બ્રાહ્મણો, નાગર બ્રાહ્મણો ત્યાં રહે, વિસનગર ને વડનગરની અંદર. અને નાગરોનું બહુ વધારે જોર. ત્યાં એમને મહાદેવ પણ પધાર્યા, શ્રીજી મહારાજ પણ ત્યાં પધારેલા. અને વિસનગરનો સુબાની વાત આપણે આખ્યાન આવે છે કે અહીં આગળ સત્સંગી થાય અને તડકે બેહાડે. જે સત્સંગી થયો અને તડકે બેહાડે. કેમ એમ કેમ કરે? તડકે બેસવું એટલે કહેવાનું કે એટલે એવું કરે. મહારાજ જાણ્યું કે આ શુભો આવું દુઃખ દે બધાને, એટલે એવી રીતનો. અને પછી એના બેન હતા, એ પણ સત્સંગી થયા. શુભાના બેન એ તડકે બેઠા. એનો છોકરો ભેગો હતો એ બેઠો. પછી કહ્યું ભાઈ તમે કેમ બેઠો છો? કે સત્સંગી અમે પણ છે, બીજાને જે સજા હોય એમને થવી જોઈએ. એટલે સગા તરીકે, બેન તરીકે તો તડકે બેસવાનું કહે નહીં. મને સામે જઈને બેઠા કે અમે સત્સંગીનો પક્ષ કહેવાનું શું? આ સત્સંગીનો પક્ષ કહેવાય. પક્ષ એટલે આપણે કંઈ ના હોય તોય પણ એને આપણે એક પક્ષ રાખો એટલા માટે બેઠેલા. પછી મહારાજે બધી વાત જાણી કે આવું આ ખોટું આ બધું ધમાલ કરે સત્સંગીનું દુઃખ. મારે કે અતિ દયાળુ સ્વભાવ છે સ્વામીનો, દુઃખીઓ દેખી ન ખમાય, કોઈનું દુઃખ દેખી ખમાય નહીં. મહારાજને વાત જાણી મહારાજ સત્સંગીને આવું દુઃખ અને આવું સજા કરે, ઉગ પડે રાતે જ. એ આખ્યાન બહુ લાંબુ છે. વિવેક સાગરે વાત બધી કરે છે વિજાપુરની બાઈનું ને. એ વખત આ પ્રસંગ મહારાજ ગઢડેથી એકલા ઉઠીને હાલતા થઈ જાય અને પછી એ પ્રમાણે ફરતા ફરતા ત્યાં જઈને સુબાને મહારાજ બધી વાત કરીને એનું બધી વાત કરે. એટલે એ પ્રમાણે ત્યાં હવે દંડાવ દેશની વાત કરે છે. હરિજન વજીબાઈ એક જેઠી વખત વજીવની ક નંદબાઈ રડિયાત બાઈ એ હાદી જન વિજાપરમાઈ. આ વિજાપુરના એટલે એ પ્રમાણે આ વિજાપુરની અંદર એ વજીબાઈ બહુ જ મોટા ભક્તરા થઈ ગયા. જેનું આખ્યાન આપણે હરિલામૃતની અંદર બહુ વિસ્તારથી આવે છે. જેને માટે મહારાજ આ શોભાને એ કરવા માટે જતા હતા ત્યારે વજીબાઈને ત્યાં રોકાયા. એટલે વજીબાઈને મૂઢપણાનો નિશ્ચય, એને મહારાજને જોયેલા નહીં, દર્શન કરેલા નહીં, અને પરોક્ષની ભક્તિ અને પરોક્ષના એ ભક્ત હતા. જે કંઈ સંત આવે, બાવા આવે, જેને આવે તેને બધાને પોતાને ત્યાં રાખે, જમાડે, ભાંગ તમાકુ માગે તો આપે. એવું બધું એને પ્રેમ કે ભેખમાં ભગવાન છે, માટે આપણે બધાની સેવા કરવી. પણ એમાં આપણે એક સંત ત્યાં ગયા, ભાઈ રામદાસજી સ્વામી મોટા જે સંત હતા એ ત્યાં ગયા સંત મંડળ સાથે. એટલે એમનાથી એમને આ સત્સંગ થયો કે સ્વામિનારાયણ ભગવાન અવતાર થયો છે અને અત્યારે લોકોને કલ્યાણ માટે પ્રગટ થયા છે. એ બધી વાત મહિમાની સાંભળીને થયું સ્વામિનારાયણ સંત થયા સાથે સત્સંગ. એને કોઈ વ્યસન નહીં, દૂષણ નહીં, એવી કોઈ વસ્તુ નાવું ધોવું, પવિત્ર પાઠ પૂજા રહેવું, આ બધી વાત એને દ્રઢતાપૂર્વક થઈને સત્સંગ કર્યો. પછી એ તો ભાઈ રામદાસ તો ગયા. પણ મહારાજ પછી એટલે પછી શું થયું કે જે બાવાઓ આવતા, જે સાધુઓ આવતા, ભાંગ માગે, તમાકુ માગે, કે હવે બંધ થઈ ગયું. હવે કશું અહીં નહીં મળે. હું સ્વામિનારાયણ આશ્રય થઈ છું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ કશું વ્યસન રાખવું નહીં. એટલે હવે અહીં કશું થાય નહીં. એટલે બધા બાવાઓને જે બધા હતા કે ગામમાં બગડી ગઈ, બઈ છે બગડી ગઈ. શું બગડી ગઈ? સુધરીક બગડી કહેવાય. પણ લોકો અંદર વ્યસન કરે એટલે સારા માણસો, એ બધા સુધરેલા માણસો કહેવાય. એટલે એમ લોકોની માન્યતા. પણ વજીભાઈને તો નિષ્ઠા શ્રદ્ધા હતી એટલે એ પ્રમાણે લોકો બોલે તો પણ સ્વામિનારાયણનો આશરો રાખે. મહારાજ આ પ્રસંગે નીકળ્યા એટલે એની પરીક્ષા જોવા ગયા અને ત્યાં રાત રહ્યા અને એ બધું આખ્યાન આપણે જોઈએ છીએ. એને ઘણું મહારાજે કહ્યું તો પણ હું તો સ્વામિનારાયણ છે, માટે તમારે અહીંયા કંઈ ભાંગ તમાકુ પીવા છે નહીં. કહે પછી સ્વામિનારાયણ તો ભગવાન નથી, તું શું કરવા વાત કરે? ખોટું તને ભરમાઈ દીધી કોકે એમ વાત મહારાજ પોતે એને કહે છે. મહારાજ પોતે કહે કે આ તું સ્વામિનારાયણમાં ક્યાં ભળી
નવો પંથ છે, સ્વામિનારાયણને બાવરો ભૂત સાધ્યો છે અને લોકોને ક્ષેત્ર છે, અને આ બધી વાત અત્યારે ભગવાન હોય નહીં. શ્રીજી મહારાજ આ પ્રમાણે કહે તો સ્વામિનારાયણ ભગવાન સાચા જ કે તમે ના પાડો તો પણ સાચા. મહારાજને પેલો પીપળે પરચો બતાવ્યો તો એ ડગે નહીં. પછી મહારાજ તો આથી ગાય છે અને પછી ગરડે આવીને બાઈને મહારાજના દર્શન કરે છે. પણ કહેવાનું ભગવાનનું દર્શન નહોતો તો પણ સંતના વચને આવી દ્રઢ એની નિષ્ઠા હતી, નિષ્ઠામાંથી ડગ્યા નહીં. આપણને તો જો આ પ્રમાણે હોય અને કોઈક જરા લાંબા પગ વધારે દેખાડે તો આપણે તો નાશ કરીએ કે એટલે ભાઈ એવા તો ઘણા ઊંચા નીચા થનારા છે, આકાશમાં ઉડનારા છે ને ભોયમાં દટાઈ જનારા છે બધા છે. લો જમ્બો જેટ 400 લઈને ઉડે છે એટલે શું માણસ ઉડ્યો એટલે કંઈ એ થઈ ગયું. પણ આપણે એવા બધા ચમત્કારોની દોડાદોડ કરીએ. ચમત્કાર તો શ્રીજી મહારાજ મળ્યા એ મોટો ચમત્કાર. મારે કે અમારે તો આ પ્રમાણે ભગવાનના આશ્રયથી ને ભગવાનની ભક્તિ કરવી આત્મકલ્યાણ એ મોટી વાત છે. મારે કે અમને એવું કંઈ આવડતું નથી, અમે કંઈ ચમત્કાર કે દીકરા દેવા આવ્યા નથી, અમારે તો ભગવાનના આશ્રિત કરીને સુખ્યા કરવા છે. એટલે કહેવાનું છે બચીભાઈ આમાં ટેકવાના હતા એટલે કોઈ ઠેકાણ ભરમાં નહીં. મહારાજ બહુ રાજી થયા એના ઉપર અને પછી તો ગઢડે મળ્યા અને બહુ રાજી થયા. હવે આગળ આવે છે નિષ્કામ સ્વામી કહે છે કે મારું દેશ એટલે મારવાડ, એમાં મહારાજ પધારે છે. ત્યાંના હરિભક્તોના નામ આ વાત કરે. મોટા ભક્ત મારું દેશના અને મોટા જેના મન, સંગ કુસંગ ને ઓળખી વળી થયા હરિના જન. લેશ નહીં જે દેશમાં સમજવા સુધી રીત, એવા દેશમાં ઉપજી જેને કરી હરિ સુપ્રીત. આ દેશમાં કેવા એનો એ છે એને માટે વાત કરે છે કે મારું એટલે મારવાડ દેશ બધો. અને મારવાડ દેશની અંદર એવા મોટા હરિભક્તો થઈ ગયા અને એમને કુસંગને ઓળખીને સત્સંગ કર્યો અને મારાના વિશે પ્રીતિ કરેલી છે એવા ભક્તો થઈ ગયા છે કે એમને કોઈ પણ આ પ્રમાણે સમજવાની રીત પણ નહીં, કાંઈ એક જાતનું એક અંગ જેવું અને પછી એ પ્રમાણે રહેતા એવા દેશમાં જેને ઉપજીને ભગવાનમાં પ્રીતિ કરી, ભગવાનને રાજી કર્યા છે એવા ભક્તોનું નામ કહે છે. ખરા ભક્ત કહીએ ખાન ગામે, દેવ જાતિ શંભુદાન નામે. ઘેર લાલુબાઈ હરિજન, જેને જન્મ્યા લાડુજી પાવન. કે આ મારું દેશમાં મોટા મોટા ભક્ત એક આપણે લાડુ બારોટ એટલે બ્રહ્માનંદ સ્વામી એની વાત આવે છે. એમનું ગામ ખાંડ ગામ છે અને એ આબુથી થોડુંક થાય છે ઉંદર. આબુ પાસે એક ખાન ગામ છે અને ત્યાં એમનો જન્મ થયેલો આ લાડુ બારોટનો એટલે બ્રહ્માનંદ સ્વામીનો. એટલે ખરા ભક્ત કહીએ ખાન ગામ. એ ખાન ગામની અંદર ખરા ભક્ત શું થયા કે દેવ જાતિ એટલે ચારણ જાતની, બારોટ એમને કહે ચારણ જાતિમાં એ દેવ જાતિ બધી કહેવાય એ બધા છે. એટલે શંભુદાન નામે એમના પિતા હતા અને લાલુબાઈ એમના બા હતા. એમને ત્યાં લાડુ બારોટ જન્મ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયો અને બ્રહ્માનંદ સ્વામી પણ એવા જબરજસ્ત થયા જેને એવી રીતે ત્યાં રહ્યા. પછી કચ્છની અંદર પિંગલ બન્યા. પિંગલનો અભ્યાસ એટલે ચારણ જાતિની અંદર જે બધું અભ્યાસ કરવાનો હોય છે, જેમ શિલ્પશાસ્ત્ર એક છે ને, સોમપુરા બધા છે શિલ્પશાસ્ત્ર, બાંધકામ આ મંદિરનો એ તે બીજું ત્રીજું, એમાં ચારણી ભાષાની અંદર ને આ વસ્તુ સાહિત્યના છંદ અને છપાઈને એને બનાવવાના રચવાને બધા લોકોને રીઝવવાના એ બધી જે રીત છે એવું પિંગલનું એક અભ્યાસ આવે છે. એ કચ્છમાં તે વખતે ત્યાં રાજા એ રાખેલી સ્કૂલને એમાં આ ભણેલા અને બહુ હોશિયાર એમાં થયા. ત્યાર પછી એને મોટા મોટા રાજાઓને રીઝવ્યા અને ખૂબ સારા એમનું કુટુંબે પહેલેથી સુખી હતું, એમના પિતાશ્રી પણ સુખી હતા. એટલે હાવ એવી રીતના નહોતા કે ભૂખે મરતા હતા નતા, પણ છતાં ભણ્યા ને પછી પોતાની વિદ્યા પ્રાપ્ત કરી એટલે વિશેષ એમને વધારે સારી રીતે પ્રતિષ્ઠા મેળવી. એમના પિતા કરતાં પણ અનંતગણી પ્રતિષ્ઠા મેળવી એવા અને કવિ થયા એટલે રાજકવિ. એટલે મોટા મોટા રાજાઓ પણ રીઝે એવી રીતનું મેળવીને છેલ્લે ભાવનગર આવ્યા અને ભાવનગર તેના રાજાએ કહ્યું વખત કે ભાઈ અહીંયા એક સ્વામિનારાયણ ભગવાન છે અને આવું બધું કરે છે. એટલે એને પેલા રાજી થઈ ગયા. એટલે પહેલાં તો રાજાએ થયું કે એને સોના એ બધું મળી લો એટલે હાથે કડે કે બધા જણનો સોનાનો દાગીના કરવા માટે સોનીને બોલાય. સોની સત્સંગી હતા એટલે સોનીને જોઈને તિલક જઈને એમને થયું ભાઈ આ નવું તિલક ક્યાંથી લાવ્યા વળી કડીકાળમાં. એટલે એને કહ્યું સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. શું છે બહુ ભગવાન કહેવાય કે અત્યારે કડીકાળમાં હોય ને પણ છે એ બધી વાત કરી કે એવા હોય તો મારે પરીક્ષા કરીને રાજાએ પછી વાત કરી કે ભાઈ અમારે અહીંયા દરબાર એક છે ગઢડાની અંદર, એને ત્યાં રહે છે અને આવું બધું કરે છે તો એની પરીક્ષા કરું તો હું કરી આવું, વાંધો નહીં. એ ભગવાન છે મારું મસ્તક નમશે, નહીં તો એને છતરાયા કરી
કારણ કે બ્રાહ્મણ બારોટ ચારસ એને જો તમે બરોબર સન્માન ના કરો તો તમને ફજેત પણ એટલા જ કરે. અત્યારે જેમ છાપાવાળા કરે છે એ વખતે બ્રાહ્મણ ચારણોનું બધું હતું કે જો એનું સારું સન્માન થાય તો બરોબર ને, કે બીજે ગામ જઈને આવા છે ને તેવા છે ને એ બધી વાત બહુ ચાલે, જબરદસ્ત ચાલે ને એને બરોબર જેવો છે એવો બહાર પાડી દે અને સારું હોય એની પ્રશંસા પણ થાય. એટલે તે વખતે એ બધા છાપાઓનું કામ કરતા હતા, ગામો ગામ જઈ અને પ્રસિદ્ધિ કરવી અપ્રસિદ્ધિ કરવી હોય એ બધું કરે છે. અમારા પાડિયાદ ગામમાં ગયેલા હતા, એક કવિ ગયા હતા, બામણ ગયા હતા. એટલે બામણ ગયા ને ત્યાં બરોબર સન્માન ના થયું, કારણ કોઠારી બધા હોય ને ત્યાં આગળ સીધું સામાન આપતા કરતા હોય એટલે એનો સત્કાર ના થયો. એટલે તરત એને તો જોડી દીધું. શું જોડ્યું? પૂડી મેલો રે પાડિયાદ ગામને રે, ત્યાં રામદાજી ખામદાજી બે જમ છે રે, એટલે શું બે ને જમ બનાવી દે. બાવો દૂધા થારીને પોલું ભમ છે એ ગાવા માંડ્યા. એટલે ગામો ગામ ગાવા માંડ્યા, બધે જઈને કહેવા માંડ્યા કે આ જમ બે જણા છે પાડિયાદમાં, પોલું ભમ છે કઈ પાડિયાદમાં છે નહીં, એ જગ્યા બધી આમ ને તેમ છે એવું ગામો ગામ કહેવા માંડ્યા. અને પછી પાછા બોલાવીને જમાડ્યા બરોબર વ્યવસ્થિત, 5 રૂપિયા બધું આપ્યું. વારી જાવું રે પાડિયાદ ગામને રે, હા બધું લ્યો આ ચાલ્યું પ્રકરણ ફરી ગયું. બાહો ત્યાં આગળ બધા સિદ્ધ છે, પાડિયાદ બહુ જગ્યા સારી છે, પેલા બે જમ હતા એને બદલે 2 મોટા મહંત છે, એટલે આવું બધું ફરી જાય. એટલે એમને તો આપણે સ્વાય કે રાજી જ કરી લેવા, એટલે બીજું બહુ વાંધો આવે નહીં, ગામો ગામ સારી વાત થાય. એટલે એ પ્રમાણે આ કવિ છે કહેતા કે હું ત્યાં જઈશ તો સારી વાત હશે તો નમીશ ને નહીં તો છતરાયા કરીશ. એવા જગતભાઈ મહારાજના દર્શન કરતા એમને તો એક પહેલા દર્શને ફર્સ્ટ ઇમ્પ્રેશન એ લાસ્ટ ઇમ્પ્રેશન જે કહે છે ને કે પહેલા જ દર્શને ભગવાન સાક્ષાત છે દર્શન થઈ ગયા. લ્યો એટલે પછી કોઈ દૂર જાય એટલે પહેલી જે છાપ પડી જાય પછી જતી નથી છાપ. છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જાય, એટલે ટેવ સારી પાડવી. આ નાની વયમાં જે ખરાબ ટેવ થઈ ગઈ અને પંકાઈ ગયા એટલે પછી તે રહેવું રહે. પણ પહેલેથી આમ સારા સંત, સાધુતા, નમ્રતા, વિવેક, વિનય, દરેકને પગે લાગવું, દરેકનો મહિમા સમજવો, સેવા કરવી, તો એ છાપ ઓહો બહુ મોટા સંત, બહુ સારા સંત, એ બધું એવું થઈ જાય. અને પેલા હોય તો જવા દે ને એમ થઈ જાય. એટલે પહેલેથી એવી સારી આપણે છાપ પાડવી કે જે તો વાંધો ના આવે. એટલે એમને તો પહેલે જ વખતે મારાના દર્શન થઈ ગયા અને જીવમાં બેસી ગયા ભગવાન. તો છેટ સુધી પછી મારાના ગુણગાન ગાયા. હજારો પ્રલોભન આવ્યા, હજારો વિઘ્નો આવ્યા, તેને કંઈ ગણ્યા નહીં. એવા એ બ્રહ્માંડ સ્વામીનું આખ્યાન તો મોટું છે, પણ આપણે ટૂંકમાં એવા જબરજસ્ત આ સત્સંગમાં કવિ થઈ ગયા અને મહારાજને ખૂબ ખૂબ એમને રાજી કર્યા. વડતાલનું મંદિર પણ એમને કર્યું, જુનાગઢનું મંદિર પણ ત્યાં કર્યું. ત્યાં નાગરોનું જોર, એક બાજુ મુસલમાની રાજ, એ બેમાં જે કામ કરવું એ બ્રહ્માંડ સ્વામી ત્યાં ગયા. ને પછી તો ગુનાદાન સ્વામી મહંત તરીકે રહ્યા. એટલે બધા નાગરો મુસલમાનોનો વિશેષ આખો લાભ થયો. અને વડતાલનું મંદિર પણ એમને કરેલું. હવે ગુજરાતના ભક્તોના નામ આવ્યા. હવે પાછા મારુદેવજીને પાછા આવ્યા. મારુદેવ જઈને પાછા અમે અહીં આવ્યા. હા બરોબર. ધન્ય જેતલપુરના જન્ના, જ્યાં હરિએ કર્યા જગન્ન, ત્યાં જે રહ્યા હરિજન, તેને જાનવા પરમ પાવન. પટેલ ભક્ત ગંગાદાસ નામ, પ્રભુદાસ આસજીય કામ, કનબી ભક્ત છે દેવજી નામે, ઠાર જગો નેનપુર ગામે. ત્યાં પ્રમાણે શ્રીજી મહારાજ જેતલપુરમાં વધારે. જેતલપુરની અંદર મહારાજે 2 યજ્ઞ કર્યા. પહેલો એક વખત યજ્ઞ કર્યો અને બીજી વખતનો યજ્ઞ કરતા એમાં વિઘ્ન થયું. પહેલાં યજ્ઞ કર્યો એટલે હજારો લાખો માણસો જમાડ્યા, રમાડ્યા, બીજું ત્રીજું. એના ભક્તો બહુ પ્રેમી હતા. મહારાજે કામ પ્રસન્ન કર્યું અને ત્યાં આગળ ખૂબ મોટો યજ્ઞ જબરજસ્ત કરેલો, જે આપણા બીજા ગ્રંથો એનો બહુ વિસ્તારથી વાત છે અને નિષ્ણાંતો એ ટૂંકમાં બધી વાત કરી છે. એટલે એ પ્રમાણે બીજી વખત યજ્ઞ કરવો હતો, પણ પેલો અમદાવાદનો સૂબો એ આડો પડ્યો, ન કરો. સીધું સામાન બધું હતું, તૈયાર કરેલું હતું. પછી બધું ભંગ પડ્યો કે અહીંયા ના કરવા દેવું. એ મહારાજ કે ચાલો આપણે દબાણજીને યજ્ઞ કરી, સીધું સામાન ત્યાં ઉપાડ્યું. હરિભક્તો બધા નારાજ છે કે હવે શું થાય, આટલી બધી તૈયારી વ્યવસ્થા, બીજું કે મારે કે આપણે દર્શન પ્રસન્ન મોટો જગન, હા તમને દર્શન થયા એ મોટો જગન થઈ ગયો, આ બીજો જગન કરવાની જરૂર નથી, શાંતિ રાખો, ધીરજ રાખો અને બધું સારું થશે. પછી મહારાજ ત્યાં ગયા અને ત્યાં આગળ ગંગામાં કરીને પણ એક
ભાઈ હતા, બહુ પવિત્ર. મહારાજ એમના હાથની રસોઈ જમતા હતા અને બહુ પ્રેમથી મહારાજને જમાડતા. મહારાજ પણ એમની રસોઈથી બહુ ખુશ થતા હતા. એવી સરસ રીતે પ્રેમ ભાવથી સેવા કરતા હતા. અને મહારાજને એ પ્રમાણે એ ગંગામાં હંમેશા મહારાજ એમને કહેતા ગંગામાં, એ મા તરીકે જ બોલાવતા હતા. અને એ મહારાજ પણ એમને કે દીકરા કરીને એ બોલાવે. મારે કે દીકરા હાલો જમવા. એટલે એ રીતે પ્રેમ મહારાજની સાથેનો પુત્ર ભાવનો પ્રેમ હતો, મહારાજની સાથે માનો પ્રેમ હતો. આ રીતે એ ગંગામાં એક પણ મહામુક્તરાજ ત્યાં થઈ ગયા. મહારાજ એક દાડો આપણે અહીંયા પેલી આવે છે ને મકર સંક્રાંતિ, એટલે જમાડવા છે જે બધાને, બ્રાહ્મણો જમાડવા છે. મહારાજ બધા હરિભક્તોને ગંગામાં બધાને વાત કરી કે મહારાજ બહુ સારું જમાડો કે હવે ઉત્તરાયણને આગલે દિવસે રાત્રે આ બધી વાત થાય છે, ભેગા થયા બધા કે આપણે જમાડવા છે. મારે કે બહુ સારું, મારાની ઈચ્છા થઈ જમાડો. મારે કે આ જેતલપુરના બ્રાહ્મણ જમાડીએ તો કે થોડું જોઈએ, બધા આજુબાજુ જમાડીએ કે એક મન આપણે ઘી વાપરવું છે. કેટલું પહેલાં ઘી કેટલું વાપરવું એના ઉપર ચાલતું, પૈસા ઉપર નહીં. ઘી કેટલું બ્રાહ્મણો જમાડવા એટલે ઘી વાપરવાની વાત હોય. અને સુરતમાં તેલ કેટલું વપરાય એની વાત ઉપર, સુરતમાં તેલની વાત હોય. તેલની છના શાકમાં દાળમાં બધામાં તેલ ને તેલ તરતું હોય બધું. કેમ કરે છે અમારે ગાડીમાં તેલ આવે છે ઘી? હા તો હવે એમાં એટલે કહેવાનું છું કે એવી રીતે ઘી કેટલું વાપરવું છે એટલે ઘીના ઉપર વાત ચાલતી. એટલે મારે કે મન ઘી આપણે વાપરીએ. બધા કે બહુ સારું. પછી મારે કે વળી પાછા આપણે જેતલપુરના બધાને આખા ગુજરાત પ્રદેશના બોલે તો મારે 5 મણ જોઈએ, 10 મણ જોઈએ. એમ કરતા સ્વામી કહે છે મહારાજે આખા દેશને પ્રવાસને, અમદાવાદની ડિસ્ટ્રિક્ટને, ગુજરાત, ઉત્તર ગુજરાતને, દક્ષિણ ગુજરાત બધાની વાત ઉપાડી આખી. તે સ્વામી કહે છે મનથી મનદાન કર્યું તે 500 મને ઠર્યું. 500 મણ ઘી વાપરવાની વાત થઈ. હવે ત્યાં આગળ કંઈ તૈયારી થતી નહીં, ઘી નહોતું, ચોખા દાળ ને કશું નહોતું. મારે કે નોતરું દઈ આવો બધાને, આખા દેશમાં ખબર પહોંચાડી દો. લાકડીઓ તાર પહોંચાડી દીધો તરત, આખા ગુજરાતમાં ખબર જમવાનું જ બધા આવજો. એટલે કહેવાનું છું. પછી મહારાજે કહ્યું કે તૈયારીમાં કે બધું તૈયાર થઈ જશે કે. એટલે બધું ઘી તૈયાર થઈ ગયું, લોટે તૈયાર થઈ ગયો, બધા દરવા આપી દીધો આખા ગામમાં. એ બધી રીતે મહારાજે એ મનનું પાંચે મન એટલે વિના નાને જગ જાને કર્યા જગન કોટ. શ્રીજી મહારાજને યજ્ઞ કરતા પૈસા નતા, કશું નહોતું, કોઈ વ્યવસ્થા નથી, પણ વિના નાને એટલે પૈસો કંઈ નહીં, પણ છતાં આખી દુનિયાને ખબર પડી કે આવા મોટા યજ્ઞ કરે છે સ્વામિનારાયણ ભગવાન, જબરદસ્ત કરે છે. આપણે અમદાવાદમાં યજ્ઞ કર્યા કહો, આ લોકો તો કરોડો રૂપિયાવાળા છે, પણ કેમ છે આપણે જાણીએ છીએ, એને ક્યાં ખબર છે બીજાને. એટલે એમ છાપ મહારાજની પણ એટલી જબરજસ્ત કે પૈસા કશું નહીં, પણ બધા હરિભક્તો પ્રેમથી આવી જાય વસ્તુ પદાર્થને તે જ. એટલે ઉત્તરાયણની અંદર બધી 84 મહારાજ કરી દઈ. જેમ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરવી 84, જેમ કે લાખો બ્રાહ્મણ જમાડ્યા, એ મહારાજનું આ ત્યાં આગળ ઉત્તરાયણનું પર્વ પણ ઉજવેલું. અને ગંગામાં એ ખૂબ સારી સેવા કરેલી. એવું ચૌ જના ચડોતરના જેના ઉજ્જવળ અંતસ્કરના તન મન અર્પણ કરી થયા સ્વામીજીને શરણ. ભાવ ભક્તિ ઉરે હતી એક મના નર અને નાર પુરુષોત્તમ પ્રગટ પર શિવ ઉતર્યા ભવ પાર. જેને એક હરિનો આશરો તેહ વિના બીજું હરામ. એવા જન પાવન ના હવે લખું કાંઈક નામ. બંધુ વરતાલના હરિજન અતિ પવિત્ર પરમ પાવન. જ્યાં હરિએ કરી બહુ લીલા લઈ સત્સંગીઓને બેડા. પટેલ ભક્ત મોટેરા બાપુજી રણ છોડે લીધા હરિભજી. બીજ વનમાળી હરિદાસ બાવલ ને પ્રભુની આસ. નક્કી ભક્ત નારાયણ ગરબાવો જેને કર્યો કુળનો અભાવો. પ્રેમી ભક્ત પગી ધન્ય ધન્ય જનમાં શિરોમણી જોબન. ભક્ત પટેલ કાશીદાસ સારો રામદાસ પ્રભુજીને પ્યારો. વેરી ભાઈ કાછીઓ કહેવાય એહ જન બોચાસન માય. આ રીતે ચડોતરની અંદરના ભક્તોમાં મહારાજે વરતાલના ભક્તોની વાત કરે છે અહીંયા ગાડી કે બહુ જ સારા સત્સંગી હતા. એમાં મોટેરા બાપુભાઈને રણછોડભાઈ પટેલો હતા અને ગામમાં ખૂબ સારા પ્રખ્યાત અને પ્રતિષ્ઠિતને શ્રીજી માના વિશે નિષ્ઠા થયેલી. એટલે એમનો આખો સત્સંગ એ આગળ હતો. એમને પણ મહારાજને ખૂબ પ્રેમથી સેવા કરીને રાજી કરી લીધા. એવા જ એક નારાયણ ગરબાઓ હતા, ગોસાઈ જેને કહેવી, એમને પણ મહારાજ એમને ત્યાં ઉતરતા અને રહેતા હતા. અને એ પણ મહારાજની એમને ખૂબ સેવા કરીને મહારાજની બહુ પ્રસન્નતા
નારાયણગઢના બાવાનો ઘર હોય અત્યારે છે જે આપણે જોબન વડતાલા સત્સંગી થયા એની ડેલીની આપણે જો દર્શન છે ને મેળી આગળ એની સામે જે આ ગોસાઈના મકાન છે અત્યારે, એટલે ત્યાં મહારાજ ઉતરતા રહેતા હતા. અને આ બધું વડતાલની અંદર આ પટેલોમાં સત્સંગ, આ નારાયણગઢ બાવાને સત્સંગ, અને ત્યાં તો મહારાજે બહુ મોટા ઉત્સવ કર્યા છે. આપણે મહારાજે બારનાના હિંદોળે ઝૂલેલા એ પણ વડતાલની અંદર આપણે જે ઉટગોગમની વાડીમાં છે ઉઠકની બેઠક ત્યાં આગળ ગોમતી પણ મહારાજ સ્નાન કર્યું છે. એટલે વડતાલની અંદર પણ અનેક લીલાઓ અનેક ઉત્સવો મહારાજ કરી અને ત્યાં આગળ પોતે આ વડતાલમાં મુખ્ય ગાદીનું સ્થાન પણ સ્થાપ્યું. આચાર્યો પણ ત્યાં આગળ રહ્યા અને આ લક્ષ્મીનારાયણનું મંદિર એક બ્રહ્માંડ સ્વામીએ કર્યું જબરદસ્ત. એ રીતનું પણ ત્યાં આગળ આ ભક્તોએ બધાએ કરાયું અને એમાં બધા ભક્તોએ ખૂબ સારી સેવા પણ કરી. એટલે નારાયણગઢ બાવા એ પણ એવા જબરદસ્ત હતા. અને આ બધા પટેલો મને પછી આ જોબન વડતાલ અને સત્સંગ થયો એ આપણે જાણીએ છીએ કે મહાલૂંટારો મહારાજની દબાણમાં ઘોડી ચોરવા ગયો અને એમાંથી ઘોડીએ મહારાજના દર્શન થયા. એટલે એને થયું કે આ કંઈ ભગવાન છે. સભામાં ગયો, મહારાજ કહ્યું જોબન ઘોડી હું તને આપત, શું કાં ચોરી ઉજાગરો કર્યો. એને થયું મારું નામે જાણે છે, ચોરી કરવા એ જાણે છે ભગવાન. તો પછી પગમાં પડી કે મારે કે આ વાત મૂકી દે, આ બધું છોડી દે, તું ભક્ત થા, ભગવાન બધું સારું છે એમ કરી પછી એ ભક્ત થયેલા. અને એના આગ્રહથી પછી આ વડતાલમાં મહારાજે મંદિર કર્યું. હજી અત્યારે આપણે જોઈએ છીએ, દર્શન કરીએ છીએ. એવી રીતના એ ભક્ત ત્યાં આગળ બધા થયા. પછી બોચાસણની અંદર કાશીદા મોટા જેને આપણે કહીએ છીએ, કેશવજી મહારાજ વન વિચરણ કરતાં પહેલાં જ્યારે વન વિચરણ કરતાં વડોદરા મોડવી નીચે 3 દિવસ રહ્યા, ત્યાર પછી આ મહીસાગર ઉતરીને બોચાસણમાં મહારાજ રહ્યા. એ તલાવને કાંઠે અત્યારે એક છત્રી પણ આપણે કરેલી છે પ્રસાદની બેઠક ત્યાં આગળ, એ આગળ મહારાજ બેઠા. એટલે આ ગામમાં આ કાશીદા મોટા આગળ મુખ્ય માણસ હતા. એટલે એમને ત્યાં આગળ જોયા, દર્શન કર્યા. પછી મારે કે તમે ગામમાં જમવા પધારો, 84 એમને ત્યાં. મારે કે અમે તો વનમાં રહીએ છીએ, ખાતા પીતા નથી. એટલે એમ કર્યું, પણ પહેલાં એ કહ્યું કે અમારું છે ઈચ્છાનો બાની બહુ આગ્રહ થયો એ મહારાજ એમને ત્યાં ગયા. એ જે ઘર હતું ત્યાં મહારાજ બહાર ઓટલા પર બેસીને જમેલા છે, ઓટલો ત્યાં પણ કરેલો છે. એટલે એ રીતે મહારાજને એમને જમાડ્યા. એની બાને દર્શન કરતાની સાથે નિશ્ચય થયો કે આ કોઈક મહાન છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં. એટલે કાશીદાને કહ્યું કે વડ મહારાજને અહીંયા રાત રાખો. મહારાજ પછી રામજી મંદિર છે બાજુ, આપણા મંદિરની બાજુ, એમાં રાત રહ્યા. જે અત્યારે મહારાજ અક્ષર પુરુષોત્તમની આપણી મૂર્તિઓ છે બોચાસણ મંદિરમાં, એની બાજુમાં નાની નાની મૂર્તિઓ છે 2, આ બાજુ ને આ બાજુ આરસની મૂર્તિઓ આટલી છે. એ રામ ને લક્ષ્મણની મૂર્તિઓ, એ મૂર્તિઓની આરતી મહારાજે ઉતારેલી. પછી એ બાવાને કંઈક લગ્ન કરવા, તો પછી આ ઘણા વર્ષો પછીની વાત ભેગી કરી દઉં છું કે મૂર્તિઓ આપણે ત્યાં કેવી રીતે આવી એનો થોડો પ્રસંગ છે. પછી બાવાને મહારાજ તો ત્યાં આગળ એને વાર્તા કરીને 2 દાડે સવારે ત્યાંથી નીકળી ગયા અને ચાલવા માંડ્યા. અને આપણે કાશીદા મોટાના બાને થયું કે મહારાજ આજે પણ રહે એવું તું કહે ને, આજે બપોર પાછા આપણે ત્યાં જમવા આવે. કહેવા ગયા તો મારા તો ચાલ્યા ગયા. પછી એ તો કંઈક જતા રહ્યા કે જ્યાં ગયા એની પછવાડે જા. પણ બોલો તો કાશીદાભાઈ તો ગયા, પણ મહારાજને કંઈ મળે ને. પછી એક સામે માણસ ભરવા જેવો કોઈ માણસ આવતો છે એને પૂછ્યું કે બાવા જાય છે પણ અધર ચાલે, પૃથ્વી પગ નથી, તમારા હાથમાં નહીં આવે. પછી મહારાજને જઈને મળે તો મારે કે અત્યારે નહીં, હું ફરી પાછો પ્રગટ થઈશ ત્યારે આવીશ, એવું વરદાન એમને આપેલું. અને એ પ્રમાણે પછી કાશીદા પાછા આવ્યા, અહીંયા રહ્યા. ને પછી મહારાજ છે એ ગાદીએ બેઠા પછી રામસ્વામી 32 વખત ત્યાં ગયેલા છે. 32 વખત બોચાસણની અંદર મહારાજ પધાર્યા છે. અને વિમાનીઓ કૂવો છે, બીજું છે, ત્રીજું છે, ઘણે ઠેકાને એ પ્રમાણે મહારાજે રાજી કર્યા છે. કાશીદા મોટાને સત્સંગ થયો એટલે આખા કુટુંબમાં પછી કરાયો. એ વહેલમાં બેસીને, જેને માફો કહીએ ને, એ વહેલનું ગાડું હજુ બોચાસણ આપણે પ્રદક્ષિણા નીચે નહીં પડેલું છે ને, એમાં બેસીને મહારાજ 32 ગામમાં એમને ફેર્યા. પોતાના સગા, એના સગા, એના સગા, એના સગે લઈ ગયા કે અમારા સગા થાય, પેલા કે અમારા સગા થાય. અને બધાને સત્સંગ એ કાશીદાસ મોટાએ કરાયેલો. મારાનો પ્રસંગને સંબંધ કરાવી નિશ્ચય કરાયેલો. એવા કાશીદાસ મોટા એ થયા. અને પછી એમને એ લક્ષ્મીનાની મૂર્તિઓ અત્યારે વડતાલમાં છે, એ વડોદરાથી લઈ જતા હતા. મહારાજ જે મોડવી નીચે હતા ત્યારે એક વૈષ્ણવ હતા અને એને આ લક્ષ્મીનાની મૂર્તિઓ કરાયેલી. મહારાજને જોઈને મારે કે આ મૂર્તિઓ તમને આપું છું. મને મારે કે અમે તો અત્યારે ફક્કડ છે, અમે તો હા બાવાન કશું અમારી પાસે છે નહીં, પણ જ્યારે જરૂર પડી છે ત્યારે મગાવશું. એ મહારાજને યાદ હતું ત્યારે વડતાલનું મંદિર, અરે ગઢડામાં જરૂર પડી તો મૂર્તિઓ મગાવી, પણ બહુ વરસાદ એટલે બોચાસણમાં રહી ગઈ. વરસાદને લઈને પછી બાલમાં પાણી ભરે લવાય નહીં. મારે કહે તો લક્ષ્મીનારાયણ દેવ છે, રજોગુણી દેવ છે, ને થાળ લાડુ દાળ ભાત શકમાં ના હોય એટલે ત્યાં રોકાઈ ગયા. મહારાજે એમ કર્યું. પછી આ જોબન વડતાલનો સત્સંગ થયો એટલે મહારાજે મંદિર ત્યાં કર્યું. તો એ મૂર્તિઓ કાશીદા મોટા ત્યાં રહેલી હતી, એ ત્યાં પછી બોચાસણથી મગાવી. તે વખત કાશીદા મોટાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મૂર્તિઓ અહીં રહી, આ મંદિર તો અહીં જ કરો, અહીંયા પધરાવો.
પછી મહારાજે કહ્યું કે ભવિષ્યમાં અમે બેસીશું અમારા ભક્ત સાથે અને લક્ષ્મીનારાયણ પધરાવશું, માટે અત્યારે એને અહીંયા આવવા દો. એ પ્રસંગ આખો ત્યાં આગળ બનેલો અને એ રીતે મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ પધરાયા. પણ એ કાશીદાસને વર આપેલો, એ વરને આધારે શાસ્ત્રી મહારાજે બોચાસનમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. બાકી બામણગામાં અને આ બીજા આનંદ, આ બાજુ બીજા મોટા ગામ, એ બધાએ આગ્રહ કર્યો સ્વામી મંદિર ત્યાં આગળ કર્યો. સ્વામી કે ભગવાન શ્રીજીમાંનો સંકલ્પ છે ત્યાં જ કરવું. બોચાસન બોચાહણ એવું ગામ, પણ છતાં શાસ્ત્રી મહારાજે મહારાજ ત્યાં પધારેલા એટલે ત્યાં આગળ આ કર્યું અને ત્યાં આ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. એટલે શું, કાશીદા મોટાનો વર, એટલે કાશીદા મોટા એવા ભક્ત હતા, એમના બાનો એવો સત્સંગ. એટલે આ રીતે ત્યાં આગળ મહારાજે કાશીદાસને પણ રાજી કરેલા છે અને કાશીદાસે પણ એવું કામ કર્યું. એ પ્રમાણે બામલોલી છે, ઉત્તરસંડા, આનંદ, મેળાવ, ગાના વગેરે ગામોમાં પણ મહારાજ પધાર્યા છે. સુંદર ભક્ત સુરતના અતિ હસીલા હરિજન, સ્વામીને સેવામાં સમર્પ્યા જેને તન મનને દન. તને કરી રહ્યા વચને મને કર્યું મૂર્તિ મનન. ધને કરીને જે કર્યું તે કહું સાંભળજો જન. વેદ વીટી કર મુદ્રિકા પહોંચી કળાન કળા હાથ. કાજુ બાજુ બેરખા કુંડલ મુગટ માથ. સુરતના ભક્તોની વાત છે. સુરતના ભક્તો બહુ પ્રેમી અને બહુ ઉત્સાહી. ઘનશ્યામ બાબા, આ સુરતની વાત આવે. બસ જરા હું આમ ટટાર બેવાનું, આપણે સુરતની વાત આવે ત્યારે આમ બરાબર બેસવું જોઈએ, કારણ કે આપણા ઘરની વાત આવે ત્યારે જરા પોરામાં આવવું જોઈએ ને. એટલે ત્યાં આગળ સુરતના હરિભક્તોનો આવો જબરજસ્ત પ્રેમ હતો. મારે કહે છે અતિ હસીલા, કે હું બધા એમની એટલી બધી હંસ કે મહારાજ માટે શું કરીએ. મહારાજ આવે ત્યારે બરફી છે, પેડા છે, બધું ધરાવે અને મહારાજના દર્શન કરીને જ્યારે આવે ત્યારે એ બધા આવા મુગટ છે, વાઘા છે, ઘરેણા છે, એ મહારાજને અર્પણ કરતા હતા. એટલે એવા જબરજસ્ત હતા. અને ભગવાન સેવામાં સમર્પણ, બધું તન મન ને ધન બધું સમર્પણ. મહારાજને માટે શું ન થાય એવા નિશ્ચયવાળા હતા. એટલે એમની સેવા શું, તને કરીને વચને, ભગવાનનું જે વચન હોય એ દેહે કરીને પાડ્યું, અને ધને કરીને પણ એમને, અને મને કરીને મૂર્તિ, મનનમાં શું કે ભગવાનની મૂર્તિને નિર્દોષ જાણવા, એ સેવા કરી. અને ધને કરીને એમને આ બધું મહારાજના વેટ છે, વીટી છે, મુદ્રિકાઓ છે, બાજુ બેરખા, આ બધા મહારાજને સોનાના દાગીના કરી અને પોતે ધરાવતા. એવી રીતના એ ભક્તો છે, એમને પણ ત્યાં આગળ ખૂબ કામ કર્યું છે. વડા જન છે વણી કમાઈ, ધન્ય ધન્ય ભાય ચંદભાઈ. ભક્ત ભિખારી દાસ છે હોય ગોવિંદ ભાઈ ભાવિક. વણિકની અંદર એટલે વાણિયા એટલે ભાઈચંદ શેઠ હતા, બહુ સારા પ્રતિષ્ઠિત વૈષ્ણવ હતા. અને વૈષ્ણવથી એમને આ મહારાજ શ્રીજીમાંનો નિશ્ચય થયેલો અને મહારાજને પધરાઈ અને ત્યાં ખૂબ સારી મહારાજની સેવા પણ કરેલી છે. એટલે ભાઈચંદભાઈ છે, જેના સત્સંગી જીવનની અંદર આપણે છેલ્લા 51 અધ્યાયની અંદર, બીજા પ્રકરણનો 51 અધ્યાય, એમાં ભાઈચંદભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને ભક્ત ઉપર હેત કેવું, ભક્તને ભગવાન પર હેત કેવું. અને એ રીતે બધા પ્રશ્નો 4 એમને કરેલા છે. એ ભાઈચંદભાઈ એવા જબરજસ્ત ભક્ત થઈ ગયા, ત્યાં આગળ મહારાજની સેવા કરી છે. બીજા ભિખારીદાસ, આપણે ભિખારીદાસ એટલે આમના કુટુંબ આવે, ચોકસી સાહેબના કુટુંબની અંદર આવે છે. આપણે હતા ને હરિપ્રસાદ ચોકસી, વકીલ, એડવોકેટ, આપણા એમના વડવા થાય 4-5 પેઢી. એમનું નામ ભિખારીદાસ હતું. એ પણ મહારાજની સેવા એમને કરેલી. ત્યારથી એમનો સત્સંગ પણ એ રીતે ચાવી લ્યો. ત્યાર પછી બધા જે બધા ભક્તો છે એમને પણ મહારાજની એ રીતે સેવા કરી અને સર્વને રાજી કરેલા છે. અને ત્યાર પછી મહારાજ ત્યાં આગળ રહેલા અને ખૂબ સારી રીતે મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે અર્ધેશ્વર પારસી હતા અને અર્ધેશ્વર પારસીએ પણ મહારાજની ખૂબ સેવા કરી. એ તો આમ તો પારસી કુટુંબ હતા, પણ તે વખતે શહેરના મુખ્ય માણસ હતા, પ્રતિષ્ઠિત માણસ હતા. એની કોટવાલી કરતા, એટલે સારો હોદ્દો એમને હતો અધિકાર તરીકેનો. અને તે ઘડી નવાબી પણ રાજ ને થોડું અંગ્રેજ રાજ, એટલે બેયની સાથેના સંબંધો બહુ સારા એમના હતા. અને એ આગળ પડીને મહારાજને પધરાયા. અને ઠેઠ વાસ્તે ગાસ્તે જે મહારાજની સ્વારીનું વર્ણન આખું આવે છે એ વખતે એમને બધું કરેલું. પછી શહેરમાં પધરાઈ મહારાજને રાખેલા અને કથા વાર્તા કીર્તન થયું. એ બધી સેવામાં, બધી વ્યવસ્થામાં એને ખૂબ સારી સેવા કરી. એટલે મહારાજ એના ઉપર રાજી થઈ ગયા અને પોતાની ભાગ મહારાજને એને આપી છે. જે ભાગ અત્યારે પણ એ જ પોઝિશનમાં જે માથેથી ઉતારીને આપી એ રાખી છે લોકો એના કુટુંબમાં, પરિવારમાં. અને આજે એને લાખો રૂપિયા આપે છે સંપ્રદાય, તો પણ લેવા તૈયાર નથી. ભગવાનની અમને આશીર્વાદ મળ્યા છે. અને ભાઈ બીજને દિવસે દર વર્ષે હજારો માણસ એના દર્શન કરવા જાય. એના ચોકની અંદર કાચમાં, તકતામાં એક કાચનું કેબિન કર્યું છે, એમાં ભાગ મૂકે છે અને બધાને દર્શન કરાવે છે.
અને દરરોજ એ લોકો ત્યાં પૂજા પણ એના ઘરમાં કાયમ કરે છે. જ્યારે જ્યારે આડે દિવસે હરિભક્તો જાય તો દર્શન કરાવે, પણ ભાઈ બહેનને દિવસે ચોકમાં મૂકે, મોટી સભા થાય, હરિભક્તો આવે દર્શન કરે, સાધુઓ પણ જાય છે. એટલે એવા અર્દેશ્વર પારસી, એ પારસી હતા તો એ ભગવાન શ્રીજી મહારાજ તો દરેકનો ઉદ્ધાર કર્યો ને. જે કોઈ પણ હોય નાત જાત એને જોઈ નથી, કુજાત પુરુષોત્તમ પ્રગતિ, એ કોઈ નાત જાત જેને જોઈ નથી, જે કોઈ નાતનો, જે કોઈ જાતનો, જે કોઈ મનુષ્ય આવ્યો એ બધાનો ઉદ્ધાર કર્યો છે. એમ ત્યાં આગળ એ પણ એક મહાન ભક્તો અર્દેશ્વર પારસી થયા. અને અત્યારે પણ પારસી કુટુંબો ઘણા સત્સંગી છે. શ્રીમાના વખતથી એવા પારદેશ મુંબઈમાં છે, અત્યારે પણ છે, અને એ રીતની એમની પણ સેવાઓ થાય છે. ધન્ય જન ધરમપુરમાં જેને હરિવાલા છે, એવું સહજાનંદ સ્વામી મહારાજની છે. ધન્ય જન ધરમપુરમાં જેને હરિવાલા છે ઉરમાં, કુશળ કુંવરબાઈ હરિજન જેનું અતિ નિર્મળ મન. કે આ પ્રમાણે શ્રીજી મહારાજ ધરમપુરની અંદર પણ પધાર્યા. સુરતથી પછી ધરમપુર પધાર્યા. ધરમપુરમાં જવાનો પ્રસંગ મહારાજનો આપણે જાણીએ છીએ કે મહારાજે આ પ્રમાણે આપણા પેલા સંત હતા ને ધરમ ચૈતન્યાનંદ સ્વામી, એમને જરા મનદુખ થયું એટલે નીકળી ગયા, પોતે એકલા ચાલ્યા ગયા. અને જઈને ત્યાં ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ એ બહુ ભક્તરાજ હતા, ત્યાંના રાજમાતા હતા. અને એ પ્રમાણે દરરોજ કથા ભાગવતની બીજીથી સાંભળે અને પોતે સાંભળવા માટે જાય. બ્રાહ્મણ કથા કરતા એને સાંભળે, અને કોઈ સાધુ સંત આવે તો એને પણ એ પ્રમાણે પગે બીજું લગાડે અને પોતાનું કાર્ય આવો આગળ આવો રમેશ. એટલે એ રીતે પોતે આમ મહારાજની સંતોની સેવા કરે અને કથા બધા સાંભળે. એ વખત આ પ્રસંગે પરમચૈત્યાનંદ સ્વામીને પણ આ પ્રસંગ બનતા ત્યાં પહોંચી ગયા. એમને પણ ભગવાન શ્રીજીમાનો મહિમાન કથાની વાર્તા કરી. એટલે એમને પણ થયું કે હો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે, માટે આપણે એમના દર્શન કરવા. પણ પરમચૈત્યાનંદ સ્વામીને પછી તો ગુરુ તરીકે સ્વીકાર્યા. મારાના એ જ્યારે દર્શન કરવા ગયા, દરેક જ્યારે કથા થઈ રહે ત્યારે પગે લાગવા જાય. એ બધા સંતો મહાત્માઓ પહેલાં તો પરોક્ષ ના હોય એને પગે લાગવા દે, ને ચરણ સ્પર્શ કરવા દે, ને બધું ચાલે. પણ મહારાજની આજ્ઞા હતી કે સાધુએ તો કોઈ કરવું નહીં. એટલે પરમચૈત્યાનંદ સ્વામી આમ ભલે એકલા ચાલ્યા ગયા, પણ ધર્મ નિયમ તો મહારાજની આજ્ઞા તો બરોબર દૃઢ જ હતી. એકલા ગયા તો પણ એની અંદર ફેર ધનશ્રીનો ત્યાગ એટલે સંપૂર્ણ રાખેલો. એટલે બાએ દર્શન કરવા આવ્યા રાજમાતા, એટલે તો તરત પગ ખેંચી લે અને ખસી ગયા. પછી કેમ આમ થયું એટલે પૂછ્યું કે આ તો સ્વામિનારાયણના સંત અમે છીએ, અમારે બૈરાને અડાઈ શકાય નહીં, એને ચંદ્રસ્પર્શ થકાય ને, એ માટે એ રીતે સ્વામિનારાયણ ભગવાન કોણ. પછી એ વાતો એમને કરી અને એમાંથી એમને ભાવ થયો કે હો ભગવાન કરી કરવા તો આપણે ભગવાનના દર્શન કરવા. એ ભાવથી પછી એમને આ રીતની વાત કરીને, એ પણ આખ્યાન બહુ મોટું છે અને ખૂબ સારી રીતે વિવેક સાગર વિંદન કરે છે અને લીલામૃતમાં વિસ્તાર કરેલો છે. એ પછી એમને સત્સંગ થાય છે ને પછી ત્યાં આગળ મહારાજ પોતે ધામધૂમથી પધારે છે. 1 મહિનો રહે છે, એમના સંકલ્પ બધા પૂરા કરે છે અને મહારાજ ત્યાંથી રહીને પછી પાછા ગઢપુર આવી જાય છે. ત્યાર પછી થોડા દિવસમાં જ એમની વૃત્તિ ભગવાનમાં સંલગ્ન થઈ ગઈ. દેહ ભાન ભૂલી ગયા, બીજું કામકાજ બીજું ત્રીજું. અને પછી મહારાજને એ પ્રમાણે સેવામાં જોડાઈ જાય છે, કરતાં એમનો દેહ પડી જાય છે અને ભગવાનની સેવામાં જોડાઈ જાય છે. એવા એ ભક્તરાજ પણ ત્યાં આગળ થઈ ગયા. એ ધરમપુરની પણ વાત છે. એમના એ વજ્રદેવ કરીને એમના જે હતા પૌત્ર, એ પણ મહારાજની ખૂબ સેવા કરીને એમને પણ મહારાજને વાસ્તે ગાસ્તે સેવા પણ કરી હતી. એ પ્રમાણે હવે આગળ ત્યાં આગળ વાત કરે છે. મુંબઈના હરિભક્તોના નામ છે. એટલે આમ સુતાર રૂડોભાઈ, લુવાર પૂજોભાઈ, જગજીવન કુંસારો, શેઠ કૃષ્ણજી વિક્રે ભક્તોના નામ. એટલે આમ એની અંદર પ્રકરણની અંદર લખેલા છે. તો અહીંયા આગળ આટલા ભક્તોના નામ જ ખાસ લીધા છે કે ત્યાં આગળ આવા બધા ભક્તો હતા. એટલે સુથાર જ્ઞાતિના પણ હતા, લુવાર જ્ઞાતિના પણ હતા અને કૌસારા પણ હતા અને શેઠ કૃષ્ણજી પણ હતા. એવા બધા ભક્તો આપણા મુંબઈમાં પણ મહારાજ ત્યાં આગળ ગયા છે, બધા સંતો ગયા છે, એટલે એનાથી સત્સંગ થયેલો છે. પછી સ્વામી કે આગળ પ્રમાણે એવા બીજા બારા દેશ કહેવાય છે. એટલે ભાલથી થોડાક આગળ ખંભાત તરફ જઈએ એ બધું બારા કહેવાય છે. એટલે ત્યાં આગળ પણ બધા ભક્તો હતા. ત્યાર પછી વાંકડની અંદર પણ હરિભક્તો હતા. એ પણ ખૂબ સારી રીતે મહારાજની સેવા બધી કરેલી છે. વાંકડ એટલે આપણે વડોદરાની આજુબાજુ આમ આથમના પ્રશ્નો છે, જંબુસર ને પાદરા ને મોભા ને રોડા ને બધું કહે છે. એ વાંકડ આપણે મોટા સ્વામી જે સાધીના હતા એ બધા વાંકડના પ્રદેશ કહેવાય. એટલે ત્યાં પણ મહારાજ ગયા અને ત્યાંના હરિભક્તોએ ખૂબ રાજી કરી કે વડોદરાની અંદર કે એવા હરિભક્તો હતા કે જે મહારાજને રાજી કર્યા છે.
વડા ભક્ત વડોદરામાઈ જેને અતિ હેત હરિમાઈ નાથજીને વળી વન માળી પ્રભુદાસની ભાવના બાળી રામચંદ્ર હરિશ્ચંદ્રભાઈ શોભા રામ કહીએ શાસ્ત્રી માહી શેઠ પ્રભુદાસ હર જીવન બાપુભાઈ ને પ્રેમાનંદ જન. આ બધા વડોદરાના ભક્તો છે. એમાં નાથ ભક્તની વાત છે એ આપણે ઘણા વખત વાત કરીએ છીએ કેવા જબરદસ્ત ભક્ત થઈ ગયા કે મહારાજ કહ્યું ને કે દિવાનજી મૂરખ ને નાથ ભક્ત બુદ્ધિવાળા. એટલે નાથ ભક્ત સામાન્ય હતા. એક શાક બકાલાનો ધંધો 8 આના રૂપિયો મળે એમાં નિર્વાહ ચાલતો અને પણ મહારાજને વિશે નિષ્ઠા જબરદસ્ત. એટલે શ્રીજી મહારાજને જે કંઈ થોડું બચાવીને કઢડાવીને રસોઈ આપે એવી એમની ભક્તિ હતી અને ખૂબ ભગવાનને રાજી કરેલા છે. અને મહારાજને ત્યાં પધરાયા ત્યારે પણ દર્શન સમાગમ કરેલા છે. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં સભા જીતેલા છે. પછી ગાયકવાડની અંદર ત્યાંના જે સયાજીરાવ એમને પણ સત્સંગ થયેલો, સંતોના સમાગમ બીજી ત્રીજી. એટલે મહારાજના વિશે ખૂબ ભાવ હતો. અને બધી સભા જ્યારે ત્યાં આગળ લોકો કહે ને સ્વામિનારાયણ તો આમ છે તે વાદ વિવાદની એક ધર્મસભા બધા વિરોધીઓએ ગોઠવી કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક નથી અને એ ભગવાન થયા છે, ખોટું છે. માટે એમને ખોટું ઠરાવવા માટે બીજા સંપ્રદાયવાદીઓ ભેગા થયા. સયાજીરાવને વાત કરી. સયાજીરાવને સત્સંગ થયો એટલે લોકોને થયું કે આ તો રાજાને સત્સંગ થયો પણ આપણે પાછા પાડવા. મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, સભા જીતી છે. બધો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. અને ત્યાર પછી ગોપાલ સ્વામી પણ ત્યાં રહેલા છે. એમના પણ ઘણા પરચા ત્યાં આગળ છે. એના બધા ભક્તોએ એમની પણ સેવા કરી અને ખૂબ સારી રીતે રામચંદ્ર હતા, હરિચંદ્રભાઈ હતા, શોભારામ શાસ્ત્રી એ પણ ત્યાં રાજાના બધા દેવાન અને કારભારીઓ બધા હતા. એટલે એમને પણ શ્રીજી માને વિશે ખૂબ સારી રીતે છે. શોભારામનો તો પ્રશ્ન પણ છે. એટલે આવા બધા ભક્તોએ મહારાજને ત્યાં પણ રાજી કર્યા છે. મહારાજ પણ ત્યાં પધાર્યા હતા અને વાસ્તે ગાસ્તે ગાયકવાડે પધરાયા અને બહુ મોટી સ્વારી નીકળી હતી. રાજાનું સન્માન હતું ને, સયાજીરાવ સન્માન. 3 દિવસ સુધી મહારાજ ત્યાં રહ્યા અને મહારાજની એ રીતે સભા થઈ અને હજારો માણસો મહારાજનો ભાવજન થઈ ગયા. સુબોધ એમનો હતો એ જરા એમના વિરુદ્ધ હતો મહારાજને પકડવા માટેનો, પણ મહારાજ કંઈ કોઈના હાથમાં એવા નહોતા. અને એ રીતે મહારાજે ત્યાં પણ એક દિગ્વિજય આખો વડોદરામાં કર્યો છે. એ પણ આખું વર્ણન ખૂબ સારું મોટું છે. એવા એ ત્યાં આગળના બધા ભક્તો હતા. ચિમન રાવ કરીને પણ હતા. એ પણ એવા જબરજસ્ત મહાન વિદ્વાન હતા. અને સ્વામી કે ત્યાર પછી કૃષ્ણ માળીને મૂળો મહેતર એમાં છે, એના છે અટલાદ રેગા. કે આપણા અટલાદરા જે અત્યારે આપણું મંદિર છે ત્યાં આગળ મહેતર એટલે હરિજન ભગત, હરિજનો લોકો ત્યાં ઘર હતા. એ જે મંદિર જે આપણું કર્યું છે એ જ જગ્યા પર એ હરિજનોના મકાન હતા. અને એ જગ્યા લઈને પછી એમનો સામે આપણે રોડની સામે ખોરે છે, મુખ્ય દરવાજો એની સામે રોડ મૂકીને સામે છે એ ઘર આપણે કરી આપેલો. એટલે ત્યાં બધા હરિજનો રહેતા હતા. એટલે સાચી કે આ બધા મંદિર કામ આવે તો આપણે મોટું મંદિર થાય એટલે પછી ફેરફાર કરેલો. એટલે એ ત્યાં આગળ આ 2 જણા રહેતા હતા. એક તો માળી, કૃષ્ણ માળી એટલે આ ફૂલ જાણ કરે એ, અને મૂળો મહેતર એટલે હરિજન મૂળોભાઈ. આ 2 જણા પણ ત્યાં રહેલા છે. એટલે એ પણ પ્રસાઈનું ગામ કે આ હરિજન વગર રહેલા. એટલે શ્રીજી મહારાજે ગામમાં શાસ્ત્રી મહારાજે મોટું મંદિર કર્યું. અને ત્યાર પછી છાણી છે, ગોરવા છે, સૈયાકુવા, સરસવણીમાં પણ મહારાજ પધારેલા છે. ત્યાં આગળ પણ મહારાજ પાદરા ગયા અને બધે સરસવણી ગયેલા છે. પ્રસાદનું ગામ છે. મહારાજ ત્યાં સાદડી ઉપર બેઠેલા હતા. એક સાદડી આપણે બાંધીએ સાદડી, એ પ્રસાદી એ લોકોએ રાખી. જે વખતે એના ગામમાં ગયા મહારાજને સાદડી ઉપર બેઠેલા. એટલે સાદડી પણ પ્રસાદી અત્યારે છે. એટલે એ ગામ પણ પાદરા તાલુકામાં આવેલું છે અને બહુ સારું ગામ છે. જેવા જનવા કળના તેવા જ કાન મમાઈ, વિશ્વાસી વિકાર વિના છળ કપટ નહીં કાંઈ. વાકડ ને પછીના કાનમના ભક્તો ભલા ભોળા બિચારા, જેમ કે એમ બધું તૈયાર, એમાં કોઈ જાતની છળ કપટ નહીં, બહુ સરળ સ્વભાવના. એવી રીતના એ ભક્તો હતા. એમાં પટેલ ભક્ત કાનદાસ કહીએ, રઘનાથ મોટા ભાઈ લઈએ. એ આદિ હરિજન બહુ વસે ગામ બુવા માહી સહુ. કે આ પ્રમાણે કાનદાસભાઈ, રઘનાથભાઈ આદિક ભક્તો હતા. એ બુવા ગામ છે કાનમની અંદર. અને જ્યાં મહારાજ પોતે પધાર્યા છે. અને મહારાજ એક વખત નીકળ્યા અને બધા કાઠી દરબારો સાથે. મહારાજ પેલો 2 રસ્તા ક્યાં જવું પેલા પૂછવા માંડ્યા. 2 રસ્તા પૂછે ને કયા બુવાનો રસ્તો ક્યાં પૂછવો. તો કાઠી દરબારને કંઈ યાદ રહ્યું નહીં. તો એ પૂછે પેલા માણસને બીજાને, કંઈ મમરાનો માર્ગ કયો? મમરાનો માર્ગ કયો? મમરા ખાતા હતા ભેગા ભેગા. મમરા મહારાજ આપે અને ખાતા હતા. કે મમરાનો માર્ગ કયો? મારે કે તારા મોડામાં, બીજું કયું? મમરાનો બુવાનો માર્ગ પૂછો. બુવા જવું છે આપણે. એટલે બુવા ગામની અંદર શ્રીજી મહારાજ ગયા અને ત્યાંના ભક્તોએ ખૂબ સારી રીતે મહારાજની સેવા કરેલી છે.
અને મહારાજને રાજી પણ કર્યા છે. અને બુવાના કાનદાસનો પ્રશ્ન પણ વડતાલ બીજા પ્રકરણની અંદર આવેલો છે. આ પ્રમાણે કંડારી, કરજણ, ઠીકરિયા, આપણે મણિભાઈ નાનલ ભટ્ટ જે ઠીકરિયા ગામના હતા, મૂળ તો એ સલાદના, પણ ઠીકરિયા એમનું મોસાળનું ગામ કહેવાય. એ ઠીકરિયા પછી રહેતા હતા, એટલે મને ઠીકરિયાના પણ મણિભાઈ કહેતા અને સલાદવાળા પણ કહેતા હતા. આમોદ છે એની અંદર આપણા ભટ્ટ થઈ ગયા દીનાનાથ ભટ્ટ, એ આમોદની બહુ વિદ્વાન જબરદસ્ત પંડિત હતા. એ આમોદ ગામના હતા. એ જંબુસરની જોડે તાલુકો આવ્યો. કેલોદ ગામની અંદર વલીભાઈ શેખ હતા. એ વલીભાઈ શેખ એટલે મુસલમાન, પછી એ શેખ થઈ ગયેલા, મુસલમાન થઈ ગયેલા એટલે એને શેખ કહેવામાં હતા. એ વલીભાઈને પણ મહારાજ ત્યાં પધારેલા અને ત્યાં ઘોડો મહારાજ બાંધેલો છે અને બધી પ્રસાદીને એમને રાજી કર્યા. ભરૂચ પીકરી ગામમાં પધાર્યા છે મહારાજ. આવે ત્યાર પછી આગળના ભક્તોનો આ વાત અહીંયા લખે છે. નકી ભક્ત નિમાળના જન અતિ આકરંગ, ખરડા કઠન વચન જેને શિર સાથે સતસંગ, બીજા બહુ દુઃખ ભરા જેનો એ જ બોલવા ડાળ, પછી એ કરે વાર્તા જ્યારે પહેલી આપે ગાળ. કે આ નિમાણના ભક્તોનું આ લક્ષણ શું કે બહુ કરડા ને કઠન વચન. હા 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 જો આવું હતા. હા એ નિમાણના છે આપણા. હા જો છે ને એ થડારે થડ થઈ ગયા છે ને ખીજડા રે ખીજડો, એમાં બીજું કાંઈ ના મળે. હવે જાગ્યા કંઈક એટલે એ લોકો અમારે આવ્યો છે થોડો પેલો આવ્યો છે ને આપણે ટીકમ છે એ બાજુ નિમાળનો આવ્યો છે. પણ અત્યારે એને સાંભળો તો તરત પહેલી ગાળ દઈ દે આપણો. એ પણ એવો જબરજસ્ત, કોઈનું ગાંઠ્યો ના જાય. એટલે આ મહારાજ મુક્તાન સ્વામી લખ્યું છે બરોબર છે કે અતિ આકરાંગ એટલે આકરા બહુ જબરજસ્ત, અને કઠન વચન બોલે તો દળ લઈને એકની બે ઘા, અને બીજા એમાં બોલવામાં એવું જબરજસ્ત. અને ભલા કે પહેલી ગાળ દે ને પછી કરે વાર્તા, કે પહેલી ગાળ આપી દે ને પછી વાર્તા કરે, એવા જાતના હતા. પણ એને મહારાજે સત્સંગ કરાયો. અને જડબતી અતિ અડબંગ, તમારે આ જોયો છે અમે અડબંગની આ વાર્તા છે. ત્યાં શું ત્રિકમ છે, તમારે ગમે ત્યાં મોકલો ને ગમે ત્યાં, પણ અહીં અડબંગ તો હોય ને હોય. અત્યારે કોઈને ગણે નહીં, કોઈને ગાંઠે નહીં, અને સિંહ જેવો ફર્યા કરે. પણ સેવા બરોબર કરે પાછું, સેવાની અંદર બરોબર. કોઈ વસ્તુ તમારા મંદિરની કંઈ જાય નહીં, એને તને કોઈ લઈ ના જાય એવો જબરદસ્ત પાછો નિષ્ઠાવાળો ભક્ત ખરેખર નિયમ ધર્મમાં પૂરો. પછી એમાં કંઈ કોઈ બીજું આગું પાછું નહીં. પણ આમ જો તેની ભાષા એટલી કે અડબંગઈ ને અડબંગઈ, એમાં કોઈ ગમે એટલું જ્ઞાન આપો, ગમે એટલી વાત કરો, તેમાં ફેરફાર થાય નહીં, રંચ માત્ર ફેરફાર નહીં. હે ના પાદરા તાલુકા સહેજા હરસવડી બધું કહ્યું ને, ગોલિયાદ ને બધા ગામો, એ બધા ગામ એટલે પ્રમાણે. પછી મારે કે ખાનદેશના ગામ છે એટલે માલેગાંવ, જાપી, વરખેડા, સોનગીર, બુરાણપુર વગેરે ગામો મહારાજ પધાર્યા છે. બુલેટખંડની અંદર પણ પધારેલા છે. આમ મહારાજના દરેક ગામોની અંદર આ બધો સત્સંગ તે વડે સંતોથી થયેલા હતા, એ બધાનો ગામ છે. હવે એ પ્રમાણે મહારાજે અહીંયા આગળ નિષ્કાન સ્વામીએ જે બધા ગામોની વાત કરી છે એનો એક આપણે નિષ્કાન સ્વામી આ સત્સંગોની જે નામાવલી એ આ 16 પ્રકરણની અંદર બધું કહીશું. આ બધા 16 પ્રકરણ એના છે, અને એમાં કુલ એમાં બધા પ્રકરણોની અંદર લગભગ 756 ગામ આવી જાય. અને આ ગામોના જુદી જુદી કરીને આશરે 70 જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓના લગભગ 350 હરિભક્તોના નામ એની અંદર લખેલા. નિષ્કાન બધું બહુ યાદ કરીને બધું મહારાજ લખ્યું છે. એટલે આની અંદર પાછા એ બધા દરેક ગામોની અંદર દરેક જ્ઞાતિના હતા. કેટલાક હતા તો સ્વામિનારાયણનો તો બધા મોચી ને દરજીનો સત્સંગ એવું નથી. મહારાજના વખતમાં પણ આ રીતે બધા બહુ સારા બધા ગ્રસ્તો બધા હતા. એટલે આ બધા પ્રકરણોમાં જે લખી છે, જ્ઞાતિઓ લખી છે અને ગામનો, એમાં બ્રાહ્મણ, પછી નાગર, એટલે બ્રાહ્મણ ને નાગર જુદું પડે. પાછું નાગર ને બ્રાહ્મણ ન કહેવાય, એને કહીએ તો માગણ કહેવાય. નાગર એટલે ગ્રસ્ત, નાગર ને ગ્રસ્ત જ કહેવાય, એને બ્રાહ્મણ ન કહેવાય. એટલે બ્રાહ્મણ જુદા અને નાગર પણ જુદા છે. વિસનગર વડનગરની મેં વાત કરી, 2.5 મહિના સુધી મહારાજ ત્યાં રહ્યા હતા અને બહુ બ્રાહ્મણોને જમાડે, નાગરોને. પછી વાણિયા હતા, પટેલ, ગરાસિયા, રજપૂત, લોહાના, કાઠી દરબારો, કોળી, પછી સુથાર, સોની, કડિયા, કુંભાર, સઈ, ચારણ, વાળંદ, ખત્રી, ભાટ, ભાવસાર, આહિર, સગર, ખોજા, શેખ, મુસલમાન, સતવારા, ગુર્જર, ભરવાડ, ચૌધરી, જેઠી એટલે પેલા મલ, રબારી, પગી, ચોપદાર, કલાલ, તેલી, કસિયા, વોરા, ખવાસ, સલાટ, ભોય, મદારી, બ્રહ્મક્ષત્રી, કંસારા, જનસાડી એટલે જનસાડી એટલે નાગર, બધા એ પણ નાગર છે.
એટલે પણ બધા ભક્તો મહારાજના વખતમાં કચ્છ આપણે કચ્છમાં છે ને એ જનસાડી અટક લખા છે. રાઠોડ ભક્ત જે છે આપણે જાગાસોઈ નાથ એ બધાને એક જ્ઞાતિમાં જનસાડી પણ કહેવાય. એટલે આપણે ત્યાં ભુજમાં લોકો બક્ષી પંચમાં બધા થયા. એટલે એ પછી ખાંટ છે, માળી છે, વૈરાગી છે, ભાટિયા છે. આ પછી અહીંયા આમાં તો ડેર લખ્યા છે પણ હરિજન કહેવાય. વાંજા, મેર, મકવાના, બારોટ, રાજગર, વાઘરી, જો વાઘરીનું નામે આવી ગયું છે અહીંયા. નાયક, લુહાર, કંખ, ચમાર વગેરેનો પણ સમાવેશ થાય. એટલે મહારાજ કોઈ નાત રાખી બધાને સત્સંગી બનાવે છે. બધા એની અંદર આવી ગયા છે. એક એક જ્ઞાતિ લેવા, નીચ જ્ઞાતિ ને મોટી જ્ઞાતિ, ઊંચી જ્ઞાતિ બધી આવી. 350 જેટલા ગામોની અંદરમાંથી લગભગ 910 પટેલના નામ આની અંદર લખાયા છે. આ જે લખાયા નામ એમાં. અને 765 બ્રાહ્મણ છે, 525 ક્ષત્રિયો છે, 300 વાણિયાના નામ આવ્યા છે, 130 સોની છે. એમાં એવા જુદા જુદા નામથી બધા હરિભક્તોના નામ લખેલા છે. એવું આ જબરદસ્ત કામનું સ્વામી કરેલું છે. હવે આપણે આ રીતે થોડીક વાત કરીએ. દેશ ગામ નામ લખી જાત છે અપાર કહું સી વાત. ભૂતકાળની મેં નથી બાકી, નથી ભવિષ્યની લખી રાખી. વર્તમાન કાળની મેં કહી, તે પણ જથારથ નથી કહી. મારે કાંઈ વર્તમાન મેં ભૂતનું ભવિષ્ય કશું કર્યું નથી. પણ મહારાજના વખતમાં જે કંઈ લોકો આવ્યા મહારાજ દર્શન કર્યા એ વર્તમાનની વાત કરી. એટલે ભૂતકાળે ભૂલી જવો અને ભવિષ્ય પણ આ વર્તમાનમાં મહારાજને રાજી કર્યા ભક્તોના. જેમ કપી છે વાવરતા ધન, પડે પડે સંકોચ મન. એમ કહી છે થોડામાં વાત, સત્ય માની લેજો મારા બ્રાત. જેમ કહે છે ને કપી એટલે લોભી. લોભી માણસ ધન વાવરતા વિચાર કરીને સંકોચ કરે. એમ મારા સ્વામી કે મેં પણ એવો સંકોચ કર્યો કે બધા નામ તો બધું ઘણું છે પણ બહુ થોડાકમાં અમે તમને જાજી વાત કરી છે એમ માની લેજો. જેમ નવે લહરી અપાર, નવી ઉપજે ને આવે ન આવે પાર. તેમ હરિ થકી હરિજન, નવા નિપજે છે નિષદન. તેને લેખીને લખવા જાય, એવું તો કદીએ ન મનાય. મારે કે જેટલા આવે ને પાછા જાય પણ નવા નવા વધતા જાય છે. એનો પાર આવ્યો નથી. કૃપા દાદુ કૃપનો, કૃપ દાદુર કૂપનો. ભાઈ કદી પામે પાર, કુદી પામે પાર. પણ સરે જાતા સારને લાગે લગારે કવાર. તેમાં સત્સંગ સાગર ભર્યો છે ભરપૂર. તેનો જે જન પાર લેવા જાય તે મતી બૂર. એક જીવે જનના નો નામનો નિર્ધાર. સહસ્ત્ર જુગ જીભે શેષજી નથી નથી પામતા પાર. કોઈક નર આકાશનો વળી લેવા ઈચ્છે અંત, પણ અનલ તે ઓરા રહે જે બહુ પાંખે બળવંત. બધા પહોંચી શકાયું નથી એટલા ભગવાનના ગુણગાન છે, એમના ભક્તો છે, એમના ચરિત્રો છે. તેમાં સત્સંગ સર્વે છે જો અનંત અપાર. કવિ અંડજ ઉડે ઘનું પણ અંતે પામે હાર. આવો સત્સંગ જબરદસ્ત છે. એની અંદર હજારો લાખો મહારાજના અનંત ચરિત્રો છે. આ તો સંક્ષેપથી મેં તમને બધા સમજાયા છે પણ એનો પાર આવ્યો નથી, કહી શકાયું નથી. હરિભક્તોનો પણ નામ એટલા છે, ગામ પણ એટલા નામ છે. પણ આ તો મહારાજ એમ કહ્યું ને શોર્ટ એન્ડ સ્વીટ નિષ્કાંત સ્વામી તો બહુ ચરિત્રો બહુ ટૂંકમાં લખ્યા છે. બધા ગ્રંથોમાં વિસ્તાર છે. હરિલામૃત ગ્રંથો, બીજા સત્સંગીઓના આવા ગ્રંથોમાં વિસ્તારથી બધી વાતો લખી છે. પણ નિષ્કાંત સ્વામી તો નજરે જોયું ઊંડીઠું જેટલું લખ્યું એટલું લખીને આમાં મૂકી દીધું. પણ બધી વસ્તુ યથાર્થ ટૂંકમાં આવી જાય. જેમ સાર વસ્તુ આપણે ટૂંકમાં બધી મતલબ જજમેન્ટ આટલું મોટું કરે પણ એનો ઓર્ડર લખે 2 લીટીમાં હોય. એમાં ચરિત્રો થોડા નાના છે પણ એમાં બધી વાત આપણને આવી જાય. મારા નવ અને પ્રેમથી વાલથી એવા મહિમાથી એમને ચરિત્ર લખ્યા છે. એટલે સરસ રીતની આ ભક્તિનતા અમને ગ્રંથની અંદર આ નામાવલી આપણે સુણી કે જે બહુ જ આમાં આપણને સાંભળતા પણ શાંતિ થાય. અને નિષ્કાંત એવું પ્રેમથી લખેલું છે. એટલે આવા મહારાજના ચરિત્રનો પાર આવ્યો નથી. એના ભક્તોના ગુણગાન કહીએ તો પાર આવ્યો નથી. એવું આ જબરદસ્ત નામાવલી એ સાંભળી આપણે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કાંત મુનિ વિચિતે ભક્તનતા નદ્ય હિન્દુસ્તાનના હરિજનના નામ કહે એ નામે 127મું પ્રકરણ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદમ આત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામી નારાયણ 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 યન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શયાન સ્વામી મહારાજની જય.